ગામે ગ્રામજનો દ્વારા જુગાર રમવા કે શરાબ પીવા પર 11,000 દંડનું એલાન। ગુજરાતભરમાં જુગાર રમવા કે શરાબ પીવા પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર જુગાર રમતા અને શરાબનો વેપલો કરતા કે હેરાફેરી કરતા શખ્સો કે નશેડીઓ શરાબ પીતા અનેક વખત આવા શખ્સો પોલીસ હાથે ઝડપાતા હોય છે, છતાં પણ નશાખોરો શરાબ પીતા હોય છે। શરાબ અને જુગારના કારણે અનેક પરિવારો બરબાદ થયાના બનાવો પણ બનતા હોય છે ને શરાબ પીવાના કારણે કેટલાય લોકો મોતને ભેટ્યાના બનાવો બનવા પામેલ છે। તેના કારણે શંખેશ્વર તાલુકાના તારાનગર ગામે ગત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ તારાનગરના ગ્રામજનો રામજી મંદિર ખાતે એકઠા થયા હતા ને સમસ્ત ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે તારાનગરનો કોઈ પણ નાગરિક શરાબ વેચે કે પીવે અથવા બહાર ગામથી પીને આવે કે જુગાર રમે કે રમાડે અને તેની જાણ ગામ લોકોને થાય તો તે પરિવાર પાસે ગ્રામજનો દ્વારા ₹11,000નો દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું। આ નિર્ણય આખા ગામના ગ્રામજનોએ ભેગા થઈ નક્કી કર્યો હતો। આથી 2 સપ્ટેમ્બરથી તારાનગર ગામમાં શરાબ વેચવું કે પીવો કે જુગાર રમવો રમાડવા ઉપર ગ્રામજનો દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો હતો તેવું તારાનગરના સરપંચ ઠાકોર જિલ્લાજીએ જણાવ્યું હતું। રિપોર્ટર ગુગાજી ઠાકોર। रामचंद्र भगवान की जय। आथी तारानगर ग्रामजनों आज रोज तारानगर गाम रामजी मंदिरे तारीख 1/9/2025 અને સોમવાર ભાદરવા સુદ નોમના રોજ ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે તારાનગર ગામમાં અથવા આજુબાજુમાં સીમમાં કોઈ પણ દારૂ ઉતારતા કે જુગાર રમતા પકડાશે અથવા જોવા મળશે તો દંડ રૂપે અંકે 11,000 રૂપિયા પૂરા વસૂલવામાં આવશે એવું સૌ ગ્રામજનોની સંમતિથી આ નિયમ બનાવેલ છે તારાનગર ગામ માટે। એટલે સૌ સંમત છો? હાથ ઊંચો કરો એકવાર, બરોબર કે હા અમે આ આવનારી પેઢી માટે આ સારા નિર્ણયમાં સંમત છીએ। બોલો ગઈકાલે તારીખ 1/9/2025 અને સોમવારના રોજ નોમના દિવસે તારાનગર રામજી મંદિરે મીટિંગ રાખેલ, જેની અંદર તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે। અને જો દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે 11,000 રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે। મારું નામ ઠાકોર દિનેશજી બાજુજી, તારાનગર ગામ તારાનગર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ।